માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો અત્યારે જો 10:30 પોણા 11 જેવું થઈ ગયું છે અને કામકાજ કરી નાખ્યું છે. અને અત્યારમાં મેં બપોરનું રાંધી નાખ્યું છે. અને કેમ કે આજે હર્ષભાઈને બાળ મંદિરે મૂકવા જવાના છે, તો જો બે ભાઈને તૈયાર કરી દીધા છે. પૂર્વાબેને તૈયાર થઈ ગયા છે અને ઊંઘમાં આવ્યા છે. અને ઓલા ભાઈ જો તૈયાર થઈ ગયા. જવાનું છે ને તારે? હા, જો એ તૈયાર થઈ ગયું છે. એને બેગ ને બધું મેં તૈયાર કર્યું. અત્યારમાં સવારનું રાંધીને બપોરનું રાંધી નાખ્યું છે, સોરી જમવાનું. તો પછી હર્ષના પપ્પા કામેથી આવશે ને પછી અમને લેવા આવશે. તો હાલો આપણે હર્ષભાઈને બાળ મંદિરે લઈને જઈએ. વચમાં થોડાક દિવસ ગયો તો 2-3 દિવસ, પછી હવે 3 વર્ષનો પૂરો થઈ ગયો ને એટલે હવે એને રેગ્યુલર આપણે એવાયો કરવાનો છે બાળ મંદિરે. તો હાલો આપણે એને લઈને જઈએ ને. ત્યારે ઓલા ભાઈ રમવા આવ્યા છે ને તો રમતે સડી જશે. જો હા, રમવાનું નથી, હવે જવાનું છે આપણે. હો, તો હાલો આપણે કન્ટિન્યુ રહેજો. જાય બે ભાઈને લઈને બાળ મંદિરે. તો ચાલો. કઈ બાજુ? 1 2 3 મીરા કર 3 4 5 1 2 3. હલો, ઘેર જવાનું છે. જો સાહેબ અમારે લેવા આવી ગયા. હસતા આગળ થઈ જાવ. કયું ન કે તો ઘેર જાવ, ઘેર જાવ. એકડા બોલાવ્યા હતા, બોલતો છો એકડા. હાલો હવે ઘરે જઈ. તો ગાઈસ, જો બપોર પછીના 3 વાગી ગયા અને હર્ષને પૂરવા જો એ ભારો આંગણવાડીમાંથી આવીને નાહીને પછી ખાઈને હોઈ જતા. અને હર્ષના પપ્પા જો એ કામે આવી ગયા 2 વાગે. અને મેં કપડાં ધોયા ને એવું બધું કામ લીધું. જો વાંધો કરી નાખ્યું. અને ગાવું જો ઊભી છે ને એને એકવાર ને નાખી દીધી છે મેં. હા, શું છે એમાં? જો ને જા ભાઈ મારે ફોન જોવે છે. અને મારે બાજરો દળવાનો છે. જો અહીંયા ફૂકવો હતો, સાંયો આવી ગયો. તડકો હતો ને ત્યારે મેં ફૂકવો હતો, સાંયો આવી ગયો. બાજરો મારે દવણું તો છે પણ છે ને જાડું થોડુંક દળાઈ ગયું હતું ને એટલે એમાં થોડુંક ઝીણું દળીને ભેળવી નાખું ને એટલે રોટલો થાય એવું થઈ જાય કે જાડું થઈ ગયું હતું. કેમ કે નાખી દે એટલે શિયાળામાં રોટલા આપણે ઘર નાખવીને પછી જાડું હોય ને એટલે એકદમ રોટલો ફૂંકાઈ જાય. ચીકણું દળેલું હોય ને તો ઓછો વાંધો આવે, તો કૂણા રોટલા રહે એમ. એટલે હર્ષના પપ્પા કહી કે થોડુંક ઝીણું દળીને ભેળી નાખીને તો એ રોટલા કૂણા થાય. શું છું બધા પૂરવાને કંઈક અમારા હાથમાં પડ્યું છે. શું છે? તો હાલો આ બેનને રમતે ચડાવું, કવરાવવા મળ્યા છે. નીચે નથી ઉતરવું બેનને. હા, રમવું નથી. 2 ભાઈ રમવા મળે ને તો હું દળનું દળ નાખ. તો ફેમિલી, આજ છે જો બીજો દિવસ. આપણે કાલ બપોર પછી આંગણવાડીમાંથી આવીને ટાઈમ નથી રહ્યો શૂટ લેવાનો. અને જો પાછી હું હર્ષને રાંધીને મૂકવા જાઉં છું આંગણવાડીમાં. અને ભાઈ જો તૈયાર થઈને ડેલે પૂગી જશે. જો ડેલે છે. અને જો આ અમારે બહાર જવાનું છે ને ડેલા બહાર, તો જો ગાવું ઊભ્યું થઈ ગયું એને હું નીંદ નાખતી જાઉં. અને પૂરવાને તૈયાર કરી દીધી છે. હાલો ભાઈને લઈ જાય પાછા બાળ મંદિરે. નીંદ નાખતી છે ને તો ભાઈ મારે વાટે હતા ક્યાં નાખે. હાલો હાલો, ચપ્પલ હરખા પહેર્યા? ઠીક, હા કે હરખા જ છે, રહેવા દે. થોડી કરી જાય બસ, પહેર લે. હવે નીકળી ગઈ. ક્યાં છે એ? નો ખૂતે હર્ષ, નીચે મેક દે ચપ્પલ. બસ પહેર લે. હવે પૈસા ન પડી જાય. જય માતાજી કહેજો. હું ભણવા જાઉં. બસ હાલો ડેલો ખોલું. હો, થોડા ફટાફટી હવે.
કઈ કામ નથી કરવું અમને બતાવો. તો ગાઈસ તો મસ્ત મજાનું મેં બધું કામ કરી નાખ્યું છે અને હવે એક છેલ્લું કામ બાકી રહ્યું છે દળનું દળવાનું. તો દળનું દળાય છે, માલને જો પાણી નિરણ નાખી દીધી છે અને મસ્ત મજાનું જો વાળી નાખ્યું છે બધેથી. અને હર્ષભાઈ જો ફોન જોવે છે અને પૂર્વાબેન જો એ રમે છે. તો કાંઈ નહીં, હાલો આપણે વાલોળ ઉતારવા જવાની છે હજી શાક બનાવવા. તો હર્ષના પપ્પા આજ ક્યારે આવશે? હજી તો પેલા 4:30 પોણા 5 જેવું થયું છે. હર્ષના પપ્પા આવશે 5:30. પેલા 6 વાગ્યા હતા. આવે છે ને શિયાળાનો દિવસ છે ને એટલે 5:30 રજા પડી જાય એટલે 5:30 આવે. વાલોળ છે ને મારે સમૃદ્ધિ ઉપર ચડીને આંબાની છે. તો હર્ષના પપ્પાની વાટે રહું તો એ ત્યારે 5:30 આવે પછી નીંદ લેવા જાય ને ક્યારે મને વાલોળ ઉતારી દે, ક્યારે હું મમ્મી કરીને શાક બનાવું. તો હું છે ને આગળ સમૃદ્ધિ ઉપર ચડી અને વાલોળ ઉતારી લઈ અને મમ્મી કરી નાખીને પછી હર્ષના પપ્પા પાછા દિયાને દોડવા વહી જાય છે. તો મારે એ વહેલા શાક ને રોટલા ને એવું બનાવી નાખવું પડે, નકર પૂરવાના હર્ષને 2 વાર કવરાવવા માંડે એટલે છે ને મારે આગળ દળનું દળાય છે ને એટલે વાલોળ ઉતારવા જવાની છે અને માલને હજી વાર પાણી પાવાનું છે અને સારું નાખવાનું છે. તો જો અત્યારે ખડ નાખ્યું છે અને ખાય છે. દાદા બપોરે વાઢી રાખ્યું છે, વાડીએ હર્ષના પપ્પા લઈ આવ્યા હતા. પૂરવા જો ક્યાં ચડી ગઈ જો, અને રમવાની જગ્યા છે ત્યાં, રોજ ના જ રમતી હોય પૂરવા જો. તમને બતાવું પછી અહીંયા બેઠી માંડી થાય જો શું ખા જો બેન અમારે રમે છે. તો ખાઈને હાલો આપણે કામકાજ બધું કરી નાખીએ. અને હર્ષભાઈ કાલના ફોન જોઈએ છે એટલે આપણે એને ફોન મુકાવવાનો છે. ફોન મૂકીને એને હું પછી બહાર રમવા લઈ જાય. વાલોળ ઉતારીને ડાયરેક્ટ હું બજાર જ હામી કરવા વહી જાય એટલે એ વેપારના બજારે રમે ને હું હામી કરી નાખું વાલો. તો એ ભાઈ છે ને ફોન મૂકી દે. ચાલો આપણે વિડીયો એમ રાખીએ. તો આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.